19 માર્ચના રોજ એટલે કે ગઈકાલે બપોરના આવેલા વાવાઝોડાને કારણે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વીજ વિતરણના નેટવર્કને સારું એવું નુકસાન થયેલું છે. આની સામે જે કુલ 1320 ઇલેક્ટ્રિક ફીડરો છે જામનગર વર્તુળ કચેરી નીચે આવતા, એમાંથી 728 ફીડરો પ્રભાવિત થયેલા હતા. એમાંથી 398 ફીડરનું વીજ પુરવઠો ફરીથી પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. હજી 330 ફીડરોમાં સર્વે અને ફૂડ પેટ્રોલિંગની કામગીરી ચાલુ છે, જે મોટાભાગના ખેતીવાડી વિસ્તારના ફીડરો છે. ગામડાની વાત કરીએ તો જામનગર સર્કલ નીચે 726 ગામડાઓ આવે છે. આ 726 ગામડામાંથી 452 ગામડાઓ આ વાવાઝોડાને કારણે પ્રભાવિત થયેલા હતા. તેમનો વીજ પુરવઠો બંધ થયેલો હતો અને અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો 448 ગામડામાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. હજી 4 ગામડા એવા છે કે જેમાં વીજ પુરવઠો પૂર્વવત નથી થઈ શક્યો. આ જગ્યાએ પણ જે થાંભલા તૂટી ગયા છે તેને સમારકામ કરવાની કામગીરી ચાલુ છે. નુકસાનની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિએ અમને મળેલી માહિતીઓ મુજબ 255 થાંભલા પડી ગયા છે અથવા એને નુકસાન થયેલું છે અને 10 ટ્રાન્સફોર્મર સેન્ટર છે એમને નુકસાન થયેલું છે. આંકડાકીય રીતે જોઈએ તો ખર્ચની રીતે આની રકમ આશરે 30 લાખ રૂપિયા જેવી થવા જાય છે.